6:71 માં સીતારામ જો 7:30 વાગ્યા અને અમે હે ને આજે ઉઠ્યા તા વહેલા તે કામ થઈ ગયું થોડું ઘણું બાકી હે નકર 3 મહિને વિરા થયા અને વારવાનું હોય ખાલી થોડું છે હમણાં જો કે વારવાનું તો કઈ બહુ જાજુ હોય નહીં વાહાટું ને પીવું ને પાણી થઈ ગયું નીણ બાકી હે બીજું થોડું નીણ નાખી દીધું એમાં પર આંબલી કાપી ને તી બર્તન કાઢે એમાંથી ધારી હતી हाँ ना कहाँ है ना भाभी मोल में पड़े ये रे ना खाई पे हम ले हैं तो खुश बहुत है पांडला जीना जीना हुए हम थारी ऐसे बर्तन काटे न पसी डायरेक्ट से नाख देवान हाँ इतला बर्तन काटे बीजा बाकी है ने बीजा नाखा ने आ गवार है ने जाता रही कि मैं थाय ने એટલે ગવાર જાતા રહી જો બધાય ચાખા પડે અંતે વાળ લગે મેં બસ એનું યાકી જોઈએ એવું ન થાય કે મેં થાય એટલે જતા જઈને પાર્લર ઉતાર્યું એવું કામ થાય બે કે જતા એટલે ફક્ત જતા જ રહી મેં જતા જ રહી 10 વાગ્યા ને હું ને પરવારે ગઈ ને મહેમાન આવે ને મારે રાંધવું ને રાઈસ લઈને જવાનું હોય પૂરી કામ કરવા પૂરી જવાનું હે લેવા જાવ હા ઝાડુ કાપને નાખે વાવતું ને ઠુંગું દેખાય ઠારી એમ નડતું હા એ ઠારી એમ નડતું તે આ પતરામાં પાણી નથી નીકળતું સાપી તો હા પીવો ના હાલ પીલે હા તને પીવો તમે પી કા સાહે ને અંદર પીવી હાલો શોપિંગ માં આવું મને કાલે ગઈ હતી પાછું આજ બીજો શોપિંગ કરે કેવાનું કરાવે છે કેવાનું શોપિંગ કરાવે છે ખાવાનું લેવા જાઉં ઈ શોપિંગ ઈ મારે કઈ ખાવાનું ન લેવા દેવાય તમે મને કઈક લે દયો કાલે કે લુગડા લે દીધો તો એના જાજ કઈક બીજું લે દયો તો આવા ભાઈ હું હાલ તો પોરબંદર જાઉં આવજો તો બાય 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 એવી જાય પૂરી એનું લોટ હેકવાનું સ્ટાર્ટ કરી દાતી પેલા રો હેકાઈ જાય રવા લોટમાં મેં ઘી નાખે ને હેકવાનું ચાલુ કરી દીધું ને આજ જમે કે મહેમાન આવે ને રવા લોટનો હીરો કરીએ હમણાં અમે કે દુખનો નહોતો ખાતો રવા લોટનો હીરો અસર થઈ દૂધ વાળો કરીએ તો પણ આ છે ને આખો દૂધ વાળો નહીં કરા કે અમને ખબર નહોતા કે મહેમાન આવવાના હતા દૂધ ડેરી વ્યૂ હતું ખબર હોત ને તો દૂધ રાખી દેત દૂધ વાળો હીરો અસર જાય એ વાર થોડુંક દૂધ ને થોડુંક પાણી નાખે ને પછી કરી ન કરતા આમ દૂધ વાળો કરીએ ખબર હોય તો દૂધ રાખીએ ને ખાવા પીવાનું દૂધ રાખ્યું હોય પછી હીરો કરી નાખીએ તો ચા પાણીમાં દૂધ ઘટે તો હાટે એમાંથી થોડુંક દૂધ ને થોડુંક પાણી નાખે ને પછી દૂધનો ને પાણીનો મિક્સ હીરો બનાવે ગવા લોટમાં પાણી છે ને ડબલ જોઈએ દૂધ ડબલ ત્રબલ દૂધ જોઈએ એવા હાટું વધારે દૂધ જોઈએ ને તે 1 ગણું 2 ગણું પાણી નાખી ને 1 ગણું દૂધ નાખી દૂધ સાજુ ને રાખી એવા હારી પટકી નાખી તે વાંધો નહીં આવે ચાલો ઠેકાઈ ગયો પાણી મૂકી દીધું પછી પાણી ઉકળી જાય ને તારીમાં ખાંડ ને થોડુંક ઘી નાખી દે પછી રવા લોટ નાખીને ઉપર થોડુંક દૂધ નાખે પાણી ગરમ થયું ને તે ખાંડ નાખે દે રવા લોટ છે ને એટલે ખાંડ હે ત્યાં થોડી પોસી નાખવી થોડીક રાખે તો નકર બહુ મીઠું થઈ જાય જેવું મીઠું ભાવે એવું ન ખાય અમારે મીઠું ખાય તો ખરી હું ને કેશવ બે વધારે મીઠું ખાઈએ અમને ભાવ હવે ઉગરી જાય ને પછી થોડુંક માખણ કા ઘી નાખે
જો એને પાણી ઉકળે થોડાક સણા ખાયેલા છે પછી નાખી દા લોટ રવાનો હેકર સણા આમ કાલે હેકાતા એ વધારતા હતા ખાઈ ગેસની જરીક ધીરો કરી નાખા આને જરીક ફટાફટ હલાવવો પડે જો ગાંઠ પડી જાય ને પછી એને સેલાય ધ્યાન રાખવું પડે ને આમાં હે ને પાવલા ઉડે સાટા ઘી જરીક વધારે શેકવાનું ન ખાઈ સાટા ઉડવાની સ્ટાર્ટ એ પણ થતા ને આમ થોડુંક દૂધ નાખે મેં દૂધ નાખી દીધું ચટચટ ઓલું કરી નાખે નકર દૂધ ઘણે પાણી ભેગું નાખે હું તો ઉપરથી નાખા જો ફૂલ દૂધમાં કરવું હોય ને તો પેલા દૂધ નાખે ગેસ મેં બંધ કરી દીધું એક પીંડો નાખી દે એટલે તો મલક ન પડે કે મેં ઘી નાખ્યું હતું હેકવાનું ઘી ને દૂધ ત્યાં અમારા ઘર ના હોય તો બહુ વાંધો ન આવે જરીક વધારે પડે જાય તો હાલે ને હીરો બને ગો કમ્પ્લીટ થઈ ગયો એમ ને આણી હું એમ ફેલાવ દઉં ને તો થતી પછી ઢેફલી પડે જાય એ જે જરીક માખણ નાખે દે માખણ ને ઘી નાખા માખણ એવું ન ઓગળે બહુ હીરો બનાવ્યો ને આ બધું મૂકી દે એટલા ઠામ થયા તે હું ઠામ ધો નાખા પેલા હે ને આમાં શેકા મારી દે ઢેફલી પડે જાય પછી ઠામ ધોવે ને રોટલા કરી નાખા એક કોઈ નાખી દે સળે બોલતા તો રાઈસ ભાગે પછી મહેમાનને બપોર દેતી હું હજી તો બહાર જો કે 11 જેવું થયું ને બહુ ઝાઝા નથી પડતા ચાર વાગ્યા 4 સાડા 4 થયા કઈ જોયું ને જોયા વગર કામ છડા ગઈ આજ મહેમાન હતા ને મોડું થયું મહેમાન હતા અહીંયા ને અમે આવ્યા વાહિંદા નાખવા ઢાળિયામાં તે ફરે નાખી દે કઈ એક દાડી ચોખ્ખું તો કર્યું હતું પાછું રાઈસી ફુવારો ન માર્યો કામ થી લાઈટ ગયો હોય કે ખબર નહીં કાલે મારી હું ફુવારો હા તેવાન ભલ ના ઉપર આ ધારિયાને ને ચોખ્ખું રાખવું પડે માદણું થાય ને લપટાણ થાય તો નહીં કરું ને ભીહું ને આ ધારી એમનું મેળાવતું આણી ને જ મેળાવતું આવ્યું ધારી જોતા રોડી પર જઈ કે આણી ની મજા આવે આણી પાવડી તો જરી ને જો કઈ ને આ કાતરા પાછળ લે ને ભીહું ની ગડબડ થાય બેહવામાં ને ઉમાં આસરમાં નું બેહવામાં નડે હા બેહવામાં બહુ નડે ધારી એમ કાતરા નો નખાય કરે છે ભાઈ કમ કાકા ધ્રાબો કરે પણ કાતરા નો નખાય ને ઉવારી મોટી ભીહું હોય ને તો મુને તાલતો આસરું બગડે ને દોવામાં નથી મેળાવતો સાંભળાસા પડે છે ને આ ભૂકો નાખીએ જ અમે મોગોટા ને હેઠથી જેનો ભૂકો નીકળે ને તો ઢારિયામાં હેઠો પાથરીએ પણ પછી માદણું થાય તે પાછું ઉપાડવું પડે આની તો મજા આવે જો આરામથી સુતી હા હું તો કઈ નહીં ગમે બહુ
વાહ બાંધતા ખુલ્લી ઓહરી મોલા જૂના ઢાળી આવે. આ માખીઓ તો જો થયું હતું. માખી શું મહાની થાય ને ઢોરમાં તો માખી બહુ થાય ને ઢોરમાં તો માખી બહુ. એને તો બહુ મજા આવે એ કઈ તો વાહ આ હિંગડા ને છે ને ખંજવાર આવે. આ સોન કપિલા ગાય છે અમારે. એ પછી આ કોરા ખંજવાર હા વાસળી છે ઓળખી છે જે બસ એ મારા વાંધે નાખવા. ચા બધી છે ને ગમણી આવે છે તો આવે કુસોથી પીવાનું હોય તો હોય ને એ ખાવા સરસ થી આ કલર બદલાય ગયો મોકળા જેવી થઈ ગયું કર્યું આજ માદડામ નથી પડ્યું ના પાણી બેઠી પાણી બેઠી હોય માદડામ બેઠી ને તો ભરી હોય. હાલો કુંડે જાવ પાણી પીવા ભાગો. બધી બ્લેક મની બની ગઈ. હા આજ પાણી બેન આવ્યું નકર માદડામ બેઠી ભાગો કુંડે 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 હાલો. આમાં લપટાણ હે પડી હો કાંક લપડી કા હું પડી તા નહીં પડે હાલો લે આથી મારે વાહિંદા નાખવા ભાગો. હાલો 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 ભીહું ને માદડું ગમે ગાયું માદડું ન ગમે ગમે એટલે માદડું ને ભીહું ને હાલે ને ભેહું ને હાલે ગમે એવું હોય ગમે એવું હાલે. એને હે ને ધારીઓ ને એવું બહુ ન ભાવે નો કઈ બંધાતી ને એને તાળે જો કે ને નાખવાની વાહિંદા. હા હાલો ના નાખવા માંડો નાખવા માંડો લે હાલો રાજવારી માં ઉપડાવો તમે. હા આરા કરતી રેસી ગો ખડેલા બંધાવાતી હું આગળ કરું કા આ રોડી હે ને અમે આ બાણું રાખી આથી નહીં કરવાનું આથી રોડ છે પાહે તો ખૂટિયા સામે આ રોડ નો નજારો આથી ગેટી પર દેખાય. હા હું પણ દેખા. હા તમે પણ દેખાવ. હવે જોરી લાવડાવ સેલી જોરી હતી નખાઈ જાય ને કેસવામાં ચોખડાડા બાંધે ને હાથ ધોવા જાય. આ સેલી જોરી હે પછી તમે ફ્રી હા હમણાં તો જો કે બહુ વાહી જાય જ્યાં લગન ખડેલા સરવા જાય ને ત્યાં લગન ઉપાધિ ને ખડેલા રીહે પછી વધારે વાહિંદા થાય ને. તો 6 વાગ્યા ને ને હે ને આકોરા ગોડ કરી રીંગણીનો રોપ કરો ને ના ઘરને પાછળ જ્યાં રીંગણી ઉતી ને ખાતર નાખી દીધું. આ ગોડે નાખ્યું હતું પેલા ને ખાતર નાખી દીધું. લેવીને કેરવવાનું લેવીને કેરવે નાખવાનું. ધૂળ ભેગું કરવા નાખવાનું કે હા ને આજે અમે રીંગણી છોડવા વાટ્યા હતા ને એ પાછી કોરે ગઈ. એમાં એવું થાય એવું લાગતું ને નથી લાગતું ને રામ મામુ હે ને ધૂળ ભેગું ખાતર ખપારેથી કેરવે અમે તાયાથી બહુ ન આવડે મોટા માણસ કે અમને કરવું હોય તો બધું આવડે એવું. કોઈ હાથમાં રૂલથી લઈ લઈએ કે હું કરા તો પછી આપે દેવાનું ટાયાને એટલે એટલું થતું હોય કે અચ્છા તો ટાયા હોય તો બરાબર ને. આમાં રીંગણીનો રોપ સાટવો અને કઈક બીજું કહેવાય કે ખાપે નાખવું ઈંગ બોલાય ને દે હું કરાવું હાલે ને ના થોડું પડે હું કઈ મોટું માણસ હે. હા મોટા માણસ ના ન પડે. આ તો નો માઈ ગોત તો હાલત તા ખરી હું તાકે ઉપર કેરવવાનું ગોડવું તો પડે ને કઈ એની અંદર ન કેરવાય એટલી જોડી ને ઉપલું ખાતર બે મિક્સિંગ કરવાનું. એવું રોગું ખાતરમાં રોપ નો થાય. એવું હોય કે સુકાઈ જાય ગાય ગાય એટલે બરે જાય. પાણી હોય એવું ઓલું થઈ જાય પાણી નો રીએ
એ જેવો ઓછો થાય આગળ કામ બોલતા હતા બફેલો મિલ્કિંગ કરવા માંડો જાઓ. હા એ કરવાનું છે આજે ને મારે નથી કરવાનું રાઈસન કરવાનું છે ના રે ને મને નથી કરવાનું. તમે કયો કે હું કાલે કરી પમણાથી કરી પછી જાર મને યાદ હોય ને તો રાઈસી ઘેર જ ન હોય પછી ભૂલે જાય તાર ઘેર હોય મેં વરસ દીઠિયાનું નથી કર્યું તો હું ભૂલે ગયો પછી કી દોવાઈ. વરસ દીધ્યાનું કઈ 6-7 વર્ષ છે વરસ દીધ્યા હા વરસથી પહેલા જ દોઈ હતી એક બેન. દોઈતી તો વાંધો નહીં કર ટ્રેનિંગ લ્યો તો ફૂલાય નહીં કે એ વ્યાહે ને તાર દોઈ અટાણે બહુ કહી જાય પછી દોસ્તો. હા એક તો હમણાં એક બેસ છે જો ઘર પૂરતી હાલે એવું હે એમાંથી કાર જાય કઈ નહીં કે નહીં રહેવાનું હમણાં 6-7 થઈ જાય પછી. હા પાછું થા તો ભેગી 6-7 થાય અટાણે 2-3 છે વિડીયો પૂરો કરીએ લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દેજો.